હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે હવે હોળી ધૂળેટી કરીને દ્વારકામાંથી નીકળી ગયા છીએ. તમને લાગતું હશે આ લોકો જે રસ્તામાં જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે, તો આ લોકો જે છે પગપાળા સંઘ આવી રહ્યો હતો દ્વારકાથી આ લોકો રૂક્ષ્મણી માના મંદિરે ધજા ચડાવવા જઈ રહ્યા છે. અને હવે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે, તમને લોકોને એવું થતું હશે, તો અમે લોકો જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ અને સુદર્શન બ્રિજ. તો શિવરાજપુર બીચ ટૂંક સમયમાં ઘણું બધું નામ થઈ ગયું છે. લોકો કે શિવરાજપુર બીચમાં શું છે, તો શિવરાજપુર બીચનું પાણી એકદમ બ્લુ છે અને એકદમ નેચરલ છે ને એકદમ ચોખ્ખું પાણી છે. ત્યાં આગળ બહુ જ મજા આવે તમને નાહવાની ને બીજી બધી એક્ટિવિટી ઘણી બધી મળી રહે, એટલે લોકો શિવરાજપુર બીચ જતા હોય છે. અને ત્યાંના પાણી હાય ફ્રેન્ડ્સ, તો પછી આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર તમને ચા, પાણી, શેરડીનો રસ, મેગી, નાસ્તા વાસ્તા બધા વગેરેના બધા સ્ટોલ તમને મળી જશે ત્યાં આગળ. પછી તમારે જવાનું બીચ ઉપર છે. બીચ ઉપર જઈને તમે જો કપડાં લાવ્યા હોય તો જૂના કપડાએ તમારે જઈને ડૂબકી મારી લેવાની. ડૂબકી મારીને ત્યારે પાણી તો અંદર દરિયાનું ભાઈ ખારું જ હોય, એટલે ખારું દરિયા પાણીમાંથી તમે નહીને બહાર નીકળો એટલે મીઠા પાણીએ નાહવું જ પડે. એટલે મીઠા પાણીએ તમારે નાહવા માટેની બી ત્યાં આગળ સગવડ છે. તમારે કોઈ હોટલ રાખવાની જરૂર નથી. ત્યાં આગળ બધી જ સગવડ છે. 20 રૂપિયાની પાણીની એક ડોલ આપે છે. એક ડોલમાં જો થઈ જાય તો ઠીક છે, નહીં તો 2 ડોલ લેવી હોય તો 40 રૂપિયા આપવાના અને કમ્પ્લેટ રેડી થઈ જશો અને ફૂલ મોજ માણી શકશો તમે બીચની. અને મિત્રો તમે જુઓ દૂર સુધી દરિયા ઉપર નજર નાખો, પાણી તમને એકદમ બ્લુ જ લાગશે, એકદમ ક્લીન લાગશે અને નાહવાની પણ મજા આવશે. જુઓ આ લોકો જેમ નાચી રહ્યા છે, મોજ કરી રહ્યા છે. તો અહીંયા મિત્રો તમને 100-150 રૂપિયામાં કેમલ રાઇડ અને હોર્સ રાઇડ કરવા મળશે. અને શિવરાજપુર બીચ ઉપર સ્પીડ બોટ અને બીજી બધી વગેરે ઘણી બધી રાઇડ્સો હોય છે. પણ હોળી અને ધૂળેટીના દિવસે પબ્લિક બહુ વધારે હતી એટલે એના લીધે લોકોને કોઈના
શિવરાજપુર બીચ ઉપર 4 થી 5 કલાક મોજ કર્યા પછી હું ને અમારા ફ્રેન્ડો બધા આવી ગયા સુદર્શન બ્રિજ જોવા માટે. સુદર્શન બ્રિજ હમણાં જ નવો બનાવવામાં આવ્યો છે અને મોદી સાહેબ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ જે બ્રિજ છે એ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાનું અંતર લગભગ 1 થી 2 કિલોમીટર હશે. 1 થી 2 કિલોમીટર સળંગ દરિયો છે. પહેલાં લોકોને જવું હોય તો બહુ તકલીફ પડતી હતી, એટલે લોકો પહેલાં દર્શન કરવા જવું હોય ત્યારે નાવડીમાં બેસીને જતા. નાવડીમાં બી 1 થી 2 કલાકનું ફૂલ વેઇટિંગ હોય ત્યારે તમે બેટ દ્વારકા પહોંચો અને લોકોને બહુ જ તકલીફ પડતી હતી. તેથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ રહ્યો એ આખો દરિયાની વચ્ચોવચ્ચ બ્રિજની લાઇટિંગ એટલી સુપર છે ને કે 2 ઘડી આપણે ત્યાં આગળ ઊભું રહેવાનું મન થાય અને ત્યાં આગળ ફોટો પડાવવાનું મન થાય. આ લોકો જે ઊભા રહ્યા છે એ ફોટો પડાવી રહ્યા છે અને વચ્ચોવચ્ચ ત્યાં આગળ સ્ટેન્ડ ને બધું છે, ત્યાં આગળ ઊભા રહીને દરિયાનો નજારો પણ જોઈ રહ્યા છે. અને અમારે થઈ ગયું હતું મોડું, એટલે અમારે મંદિર બંધ થઈ ગયું, એટલે અમે દર્શન કરી ના શક્યા. પણ તમે આવો તો 9 વાગ્યા પહેલાં આવજો, એટલે ઠાકરના દર્શન થાય. તો બોલો જય દ્વારકાધીશ.